પણ એ શાસ્ત્રમાં એ વિવાહને મંજૂરી નથી. એ વિવાહ એટલે સંસ્કાર નથી, અને સંસ્કાર વગરના વિવાહ શાસ્ત્ર મનાઈ કરે છે. 16 સંસ્કારમાંનો એક સંસ્કાર છે વિવાહ સંસ્કાર. ઋષિઓના મુખમાંથી વેદ મંત્રોના ઉચ્ચારણ થયા, મંગલાષ્ટકો બોલાણા. કરદમ અને દેહૂતીના ચરણ ધોઈને સેવા થઈ. અર્ઘ્ય, પાદ્ય, વિષ્ટર, આચમન્ય ઇત્યાદિ ઉચ્ચારથી પૂજન અર્ચન થયું. અને હવે આવ્યો કન્યાદાનનો સંકલ્પ. મનુ મહારાજના હાથમાં જલ આપવામાં આવ્યું, તુલસી પત્ર આપ્યું છે, અક્ષત પધરાવ્યા, પુષ્પ પધરાવ્યું, દર્ભ પધરાવ્યો છે. અને મનુ મહારાજ સંકલ્પ કરે છે કન્યાદાનનો. કન્યાદાતા, કન્યાના પિતા દીકરીને કન્યાદાન કરે ત્યારે સંકલ્પ વખતે આટલું સાહિત્ય એમના હાથમાં રાખે છે. શું કામ? એ સાહિત્ય એના હાથમાં આપવામાં આવ્યું છે. એ સાહિત્ય દ્વારા કન્યાના પિતા પોતાની દીકરીને કંઈક ઉપદેશ આપે છે, કંઈક જ્ઞાન આપે છે. હાથમાં જલ રાખે અને કન્યાના પિતા સંકલ્પ કરીને દીકરીને જલ આપીને કહે, બેટા આ જલનો ગુણ ધર્મ છે શીતળ રહેવું, બીજાને શીતળતા આપવી, બીજાના મેલને ધોવા. આ પાણીનો સ્વભાવ છે. બેટા જલ જેવી શીતળ થઈને રહેજે. તારા સંસારની કોઈ મલિનતા હોય ને તો તારા સાસરે જઈને એ મલિનતાને ધોઈ નાખજે. પવિત્ર થઈને રહેજે બેટા, એટલે હું તને જલ આપું છું. અક્ષત ચોખા આપે. ધાન્યમાં પવિત્ર ધાન્ય છે અક્ષત. મગે પવિત્ર તો છે, પણ એથી વિશેષ અક્ષત ચોખા. એનું નામ જ અક્ષત છે. બધા ધાન્ય છે દ્વિદલ છે. તમે મગની 2 ફાડા થાય, ચણાના 2 ફાડા થાય, પણ ચોખો ભાંગી જાય, 2 ભાગ ના થાય, ફાડા ના થાય. એટલે એને અક્ષત કીધું છે, અખંડ છે. અને કેટલો ચોખ્ખો ભાગ્યશાળી કે ભગવાનના લલાટમાં તિલક કરો, તિલક પછી તરત જ અક્ષત. બીજું, ચોખાને જેમ પાણીમાં બાફો ને એમ એ ઉજળો ઉજળો થતો જાય છે. ત્રીજું, ચોખામાં કાળો ડાઘ નથી, એટલે ચોખ્ખો છે. દીકરીના પિતા દીકરીને અક્ષત ચોખા આપીને એમ કહે, બેટા તારા સંસારના તાપની અંદર તારા જીવનને તપાવીને ઉજળું બનાવજે, અને બેટા તને કાળું કલંક ન લાગે એનું ખાસ ધ્યાન રાખજે, એટલે હું તને ચોખા આપું છું. પુષ્પ આપે, ફૂલ આપે. બેટા તારી સંસાર વાટિકાની અંદર તું કદમ માંડી રહી છે દીકરી, તારા સંસારની બાગને મહેકાવજે, તારું જીવનને સુગંધિત બનાવજે, તારા જીવનને પવિત્ર બનાવજે. પુષ્પ સુંદર છે એવી સુંદર થઈને રહેજે, તારા પરિવારને સુંદર બનાવજો. દેહની સુંદરતા નહીં હાલે, દેહ સુગંધિત હોવો જોઈએ, સુગંધિત વાતાવરણ હોવું જોઈએ. મતલબ બહારની સુગંધ નહીં, વિચારો દ્વારા, વર્તન દ્વારા પોતાની મહેક ચારે બાજુ ફેલાય એવું પવિત્ર જીવન જીવવાનું છે. આજે બહારની સુંદરતા હવે થઈ છે. સુગૃહી, નાની ચકલી, પક્ષી, આપણે જેને તળપદી ભાષામાં શું કહીએ, સુઘરી, સુઘરી, સુઘરી. સાચું એનું નામ છે સુગૃહી. જેનું મકાન સુંદર છે,
ગ્રહ એટલે મકાન, શું એટલે સારું. જેનું મકાન સારું છે, જેનું મકાન સુંદર છે, તે સુગૃહી, જેને આપણે સુઘરી કહી છે. કેવો સરસ મજાનો માળો બનાવે, એક એક ઘાસનું તણખલું લઈ અને માળો બનાવે. એ રહેવાનું એનો મહેલ છે, અંદર હિંચકા, બધી વ્યવસ્થા હોય. પવનનું વાવાઝોડું આવે ને તો ઝાડની ડાળીએથી એ માળો છૂટો ન પડે. આવું સરસ જેનું ઘર તે સુગ્રહી. એટલે દરેક સ્ત્રી સુગૃહી હોવી જોઈએ, અને એટલે જ એને ગૃહિણી શબ્દ વાપર્યો છે. પોતાના મકાનને સજાવી સુંદર મજાનું તૈયાર કરે, આંગણામાં રોજ રંગોળી પૂરે, પરિવારના સભ્યોને સ્વચ્છ રાખે. આ બહેનોનો ધર્મ છે. ઘણી તો હુખરી હોય, સુગૃહી છોકરાને નવરાવે અને બારીના પડદાથી માથા લઈ દે. હા લાલ કે નિશાળનું મોડું થાય, બારીનો પડદો કાળો મિસ કરી નાખ્યો હોય, મેલો મેલો. માથા ઓળે, માથાની વાળની ઘૂંચે ઘરમાં મૂકીને પંખો ચાલુ કરે ને એટલે ઓલી ઘૂંચ આખા ઘરમાં આટા મારતી, ઓલો જાણે શીરો દોડ્યો જતો હોય એવું લાગે. હુખરી સુગૃહી. બેટા, આ પુષ્પ જેવું સુગંધિત બનજે, તારી સંસાર વાટિકાને સુવાસિત બનાવજે, માટે હું તને પુષ્પ આપું છું. દર્ભ આપે, ડાભ. વિવાહમાં ડાભ જોઈએ જ હો ભાઈ. અને અમારે બ્રાહ્મણમાં તો લગ્ન થાય ને એટલે પેલો જ દર્ભ જોઈએ. હા, વરરાજા પોખાય અને માંડવા નીચે ઉભા હોય, કન્યાના પિતા એને વિસ્ટર આપે દર્ભનો, અને એ વિસ્ટર લઈ અને પોતાના આસન ઉપર પધરાવે, પછી તો આસન ઉપર બેસાય. હા, લગ્નમાં ખાસ ડાભ જોઈએ, સંકલ્પમાં જોઈએ. હવે બિચારા બ્રાહ્મણો લિસ્ટમાં ડાભ લખાવતા બંધ થઈ ગયા, કારણ કે યજમાન ભૂલું કાઢવા માંડ્યા ને. બ્રાહ્મણ કરતા યજમાન વધારે થોડાક ભૂલે ચોકે. બ્રાહ્મણના દીકરાએ દર્ભ લખ્યો હોય લિસ્ટમાં એટલે બોલાવે, ગોરબાપા આયા આવો. ક્યાંય વિધિમાં ગયા છો? પેલા વેલા આવ્યા. ગોરબાપા એમ કે ભાઈ ઘણી દીકરીઓને પરણાવી, પેલો વેલો તો નથી. કેમ? મારા હારા કામમાં ડાફડો. આપણે મનમાં એ ઘૂસી ગયું છે, ખરાવણામાં જ ડાફડો જોઈ, હારા કામમાં ડાફડો. તમને શરમ નથી? ગોરબાપાને ભૂલું કાઢવા માંડ્યા એટલે ગોરબાપાએ લિસ્ટમાં લખવાનું બંધ કર્યું. વિધિ બંધ નથી કરી, વિધિ કરે જ છે આજે, પણ એ દર્ભની જગ્યાએ ચોખા વાપરે. વિષ્ટરો વિષ્ટરો વિષ્ટર પ્રતિગ્રહ્યતામ પ્રતિગ્રહણામિ. ડાફડાની જગ્યાએ ચોખા. કન્યાના પિતા હાથમાં દર્ભ રાખી અને દીકરીને ઉપદેશ આપે છે, બેટા આ દર્ભ નામની વનસ્પતિ એવી છે કે એને ગ્રહણ નથી લાગતું. આપણા વડવાઓ સૂર્ય અને ચંદ્રનું જ્યારે ગ્રહણ હોય ત્યારે દાભડાની વીંટી પવિત્ર બનાવી આંગળીમાં ધારણ કરતા. દહીં, દૂધ, ઘી એની ઉપર દર્ભ મૂકવામાં આવતો. ભગવાનના મંદિરમાં દર્ભ મૂકવામાં આવતો. પાણીના ગોળા ઉપર દર્ભ મૂકવામાં આવતો. શું કામ? તો કહે ગ્રહણ ન લાગે. આજે વિજ્ઞાને સાબિત કર્યું છે કે સૂર્ય ચંદ્ર ગ્રહણ સમયે જે આકાશમાંથી રોગિષ્ટ કિરણ નીચે આવે છે, એ કિરણ દર્ભ નામની વનસ્પતિને સ્પર્શ નથી કરતો. વિજ્ઞાનની સાબિતી. તો બેટા દર્ભ તને એટલા માટે આપું છું કે તારા સંસારની અંદર જાય છે, તારા સાસરે જાય છે, ક્લેશ અને કંકાસ રૂપી ગ્રહણ તને ન લાગે એનું ખાસ ધ્યાન રાખજે. માટે દીકરી હું તને આ દર્ભ આપું છું. આ સંસ્કૃતિ છે આપણી. આ સાહિત્ય હાથમાં રાખતા એ દ્વારા કન્યાના પિતા કન્યાને ઉપદેશ આપે છે. અને હવે તો આ બધો વયો ગયો. ઘરેણા થાળ હાથમાં રાખ્યા હોય, ગોરબાપા સંકલ્પ કરાવે 3 વાર વિષ્ણુ વિષ્ણુ બોલો. હરામ જો ધ્યાન હોય તો ગોરબાપા હામું, ઓલા વિડિયાવાળા હામું ધ્યાન હોય. કારણ કે સમાજને બતાવવાનું ને મારી દીકરીને મેં આટલું આપ્યું જોવો. બાજુમાં કોણી મારે આમ ફોટાવાળા હામું જો નથી.
ગોર ભલે ગાંગરતા. એવો હુતર પડી ગયું છે ને બાપુ. ખોટા વાળા એ હુતર કરી દીધું. આ હુતર માં તો મને નહોતી ખબર. એવો શબ્દ અમારા જસદણ પંથકમાં કથા, મને કઈ ખબર નહીં. પછી ઓલા યજમાન બીજે દિવસે કીધું કે મારા તમે આવ્યા ને એવું હુતર પડી ગયું. મેં કીધું ક્યાં પડી ગયું છે? કે તમે આવ્યા ને બહુ હુતર પડી ગયું. એટલે મેં કીધું હું આમાં નથી સમજો, મને થોડુંક એટલે કે આ થોડુંક ભાઈમાં આમ થોડુંક આ વિખવાદ જેવું હતું, પણ તમે આવ્યા ને કથા ચાલુ થાય ને પછી કે મનાવવા ગયા ને એવું હુતર પડી ગયું ને કે રાજે થઈને આવી. અરે હુતર તળપદી ઘણા ઘણા શબ્દો એવા હોય ને આપણે ન સમજીએ. પછી હું તો પૂછી લઉં, શરમ ન રાખું કે આ હુતર એટલે હું કે હરખું પડી ગયું કહેવાનો મતલબ. આ બધા સાહિત્ય એ આપણી સંસ્કૃતિ છે. જીવન કઈ રીતે જીવવું એ આપણા શાસ્ત્રો બતાવે છે, આપણા સંતો બતાવે, મહાત્માઓ બતાવે, ગુરુ બતાવે છે. કન્યાદાનનો સંકલ્પ થયો, મનુને શત્રુપા ઉભા થયા. દેહૂતીનો જમણો હાથ લઈને કરદમ ઋષિના હાથમાં સોંપ્યો અને આકાશમાંથી દેવોએ પુષ્પની વૃષ્ટિ કરી. જય જયકાર થયો છે. અગ્નિની સાક્ષીએ મંગલ પરિક્રમણ થયું, સપ્તાચલનું પૂજન થયું. આશીર્વાદ આપીને મનુ મહારાજ અને શત્રુપા આશ્રમમાંથી વિદાય થયા છે. મનુ અને શત્રુપા આશ્રમમાંથી વિદાય થયા અને કરદમ ઋષિને સમાધિ લાગી ગઈ. સમાધિમાંથી જાગ્યા. સમાધિમાં ઠાકોરજીની લીલાનું જે કાંઈ દર્શન થયું છે એ ભોજપત્ર ઉપર લખવા લાગ્યા. લખવાનું પૂરું, વળી સમાધિ, સમાધિમાંથી જાગે, વળી લખવાનું, વળી સમાધિ. આમ મહિનાઓ વીતી ગયા. આ ઋષિએ દેહૂતીની સામે ક્યારેય નજર નથી કરી. અચાનક આજ પોતે સમાધિમાંથી જાગૃત થયા. દેહૂતીને કહે છે, દેવી મારે સ્નાન કરવું છે, જલ લઈ આવો. સરસ્વતીના જલ લઈ અને દેહૂતી આવ્યા છે. બાજોઠ ઉપર કરદમ ઋષિને પધરાવ્યા છે અને દેહૂતી સ્નાન કરાવે છે. દેહૂતીએ એટલો બધો પતિની સેવા કરી. કઈ રીતે? તો ભાગવત પિતૃભ્યામ પ્રતિસ્તે સાધવી પતિમિંગિત કોવિદા નિત્યમ પર્યચરન પ્રીત્યા ભવાનીવ ભવં પ્રભુ. પોતાના પતિ ઋષિ છે, સાધુ જીવન જીવે છે. તો અહીંયા લખ્યું પિતૃભ્યામ પ્રતિસ્તે સાધવી. પોતે પણ સાધુ જેવું જીવન જીવવા લાગ્યા, સાધ્વી બની ગયા છે. પતિની સેવામાં પોતાના દેહને સમર્પિત કરી દીધો છે. જેવી રીતે માં ભવાનીએ ભગવાન મહાદેવની સેવા કરી, એ રીતે આ દેહૂતી પોતાના પતિની સેવા કરી રહ્યા છે. વિશ્રમેણાત્મશોચેન ગૌરવે દમનેન શુશ્રૂષ્યા સૌરદેન વાચા મધુરયા વાચા મધુરયા. બહુ સરસ શ્લોક ભાગવતની અંદર લખ્યા છે. શુશ્રૂષા, પતિની સેવા કરી છે અને મધુર વાણી દ્વારા પતિના પ્રેમને જીતો છે. માતાઓનું એક મોટામાં મોટું હથિયાર મધુર વાણી. પોતાનો પતિ ગમે એવો ક્રોધી હોય, પણ વાણીની મીઠાશથી એ પતિના પ્રેમને માતાઓ જીતી લે છે.
આવા દિવ્ય ગ્રસ્તાશ્રમમાં પરમાત્મા અવતાર લેવા વિચારે છે. ગ્રસ્તાશ્રમ આવો હોવો જોઈએ, દિવ્ય. કોક કોક બેનો એવું સરસ મીઠું બોલતા હોય ને, આપણને એમ થાય સાંભળા જ કરી. અને ઘણાને મોઢે આડો હાથ દેવો પડે કે હવે માં બંધ થાતું. ઘણા બહુ સરસ બોલતા હોય, એવું મીઠું બોલે કે આપણને એમ થાય કે ડાયાબિટીસ ન થઈ જાય, આટલું મીઠું બોલતા હોય. અહીંયા ભાગવતમાં લખ્યું છે, મધુરયા ચવ વાચા મધુરયા. વાચા એટલે વાણી કેવી? તો કહે મધુર વાણીથી પોતાના પતિના પ્રેમને જીતી લીધો છે. આજ દેહોતી કર્દમ ઋષિને સ્નાન કરાવે છે. સરસ્વતીનું ઠંડુ શીતળ જલ અચાનક કર્દમ ઋષિના પીઠ ઉપર ગરમ 2 બિંદુ પીડ્યા છે. લગ્ન થયા ત્યારથી અત્યાર સુધીમાં પત્ની સામે જેને નજર નથી કરી, એ મહાત્મા, એ ઋષિએ આજ પહેલી વખત ઊંચું ઉપાડીને પત્નીની સામે નજર કરી. કારણ કે શીતળ જલમાં ઠંડા પાણીમાં ગરમ બિંદુ કેમ? અને જ્યાં જોવે ત્યાં તો દેહૂતી રડી રહ્યા છે. ઋષિ ઉભા થયા છે. દેવી, કેમ રડો છો? પસ્તાવો થાય છે? તમને એમ લાગે છે ને કે આ મહાત્માની સાથે લગ્ન કર્યા ખોટું કર્યું છે? આશ્રમના દુઃખને સહન ન કરી શક્યા? રડતા રડતા દેહૂતી બોલ્યા છે કે નાથ, એવું ન બોલશો. મને આનંદ છે કે તમારા જેવો તપોધન ઋષિ મને પતિ તરીકે મળ્યા. મને એનો આનંદ છે, મને એનું ગૌરવ છે. મારા પતિ તપનો ભંડાર છે, મને એનો આનંદ છે. નાથ, ક્યારેય આવું ન કહેશો. હું બહુ રાજી છું અંદરથી તમારી સાથે વિવાહ કર્યા એનો મને આનંદ છે, જરા દુઃખ નથી. તો કેમ આજે આંખમાં આંસુ? નાથ, મારો દેહમાં શક્તિ નથી રહી. હું સ્નાન કરાવું છું ને, મારા હાથ ધ્રુજે છે અને મને ડર લાગે છે કદાચ આ પાણીનું વાસણ છે મારા હાથમાંથી પડી જશે, મારા ભગવાનને વાગશે તો, મને એનો ડર છે. આહા, કર્દમ ઋષિએ જોયું, શરીર સાવ સુકાઈ ગયું છે, શુષ્ક શરીર. કર્દમ ઋષિ દેહૂતીને પૂછે છે, દેવી, પિતાની ઘરે આવ્યા ત્યારે કેવો કંચન વર્ણી કાયા હતી, આવો શુષ્ક દેહ કેમ? તમે પ્રસાદ નથી લેતા, જમતા નથી? આજ પહેલી વાર દેહૂતી બોલ્યા છે કે નાથ, મારે પતિવતા ધર્મ છે અને તમારી રજા ન હોય, તમારી આજ્ઞા ન હોય, તમે એમ ન કહો કે જમ, ત્યાં સુધી મારાથી જમાય નહીં. આટલા મહિનાઓ જેમાં વગર કાઢી નાખ્યા છે, પ્રસાદ લીધા વગર કાઢ્યા છે. ઋષિના હૃદયમાં કરુણા ઉપજી અને એ કર્દમ ઋષિએ બાજુમાં જે બિંદુ સરોવર છે એ સરોવરના પાણીને મંત્ર આચ્છાદિત કર્યું, અભિમંત્રિત કર્યું અને એ સરોવરમાં ઔષધિઓ પધરાવી. દેવી, આમાં સ્નાન કરો. દેહૂતીએ એમાં સ્નાન કર્યું અને પિતાની ઘરેથી આવ્યા હતા, જે યૌવન હતું, જે શરીર હતું, એ શરીર પ્રાપ્ત થયું. અને હવે વૃદ્ધ મહાત્મા કર્દમે સરોવરમાં સ્નાન કર્યું. 18 વર્ષની દિવ્ય ઉંમર પ્રાપ્ત થઈ, નવ યૌવન મળ્યા છે. કાયા કલ્પનો પ્રયોગ શાસ્ત્રમાં બતાવ્યા છે. હિંડોળા ઉપર કર્દમ અને દેહૂતી બેઠા છે. મનુ મહારાજને એમ થાય છે કે મારી દીકરીનો હાથ એક ઋષિના હાથમાં સોંપીને આવ્યો છું, જરા તપાસ તો કરો કે મારી દીકરી શું કરે છે. આવ્યા મનુ મહારાજ. દેહૂતીને એક યુવાન સાથે બેઠેલા જોયા. મનુ મહારાજને આવેશ આવ્યો, દીકરી, મારો જમાઈ કર્દમ ક્યાં છે? આ યુવાન કોણ છે? હિંડોળા ઉપરથી નીચે ઉતરીને પિતાના ચરણમાં પગે લાગીને પહેલેથી છેલ્લે સુધીની કથા મનુ મહારાજને સંભળાવી. પિતા, તમારા જમાઈના આશીર્વાદથી એને મને બંનેને નવા શરીર મળ્યા છે. આહા, મનુ મહારાજની છાતી ગજગજ ફૂલવા લાગી છે. ધન્ય છે દીકરી, ધન્ય છે, તે મારા કુળને દીકરી ઉજળું કરી બતાવ્યું, અને ધન્ય છે. આશીર્વાદ આપી મનુ મહારાજ પોતાના મહેલે પધાર્યા છે.
આ તરફ કરદમ ઋષિએ કામગ નામનું વિમાન બનાવ્યું છે. પ્રિયા પ્રિયમિચ્છન કર્દમો યોગમાસ્થિત વિમાનમ કામગમ ક્ષત્વ યો વા વિચરન કર. કામગ વિમાન. ભાગવતની અંદર વિમાનનું વર્ણન બતાવ્યું છે કે એ વિમાનમાં યંત્ર નથી, યંત્રથી નથી ચાલતું, મંત્રથી ચાલે છે. વિમાનની અંદર સરોવર છે, બગીચાઓ છે, ઉપવનો છે, સાચા હીરા માણેક અને રત્નના પ્રકાશ ચારે બાજુ ફેલાઈ રહ્યા છે. આવા કામક વિમાનમાં કરદમ અને દેહૂતિ બેઠા, મંત્રના ઉચ્ચારણ થયા, વિમાન આકાશ માર્ગે ઉડ્યું છે. આકાશ મંડળની પરિક્રમા કરી વર્ષો વીતી ગયા અને એ આકાશ મંડળની પરિક્રમા કરતા કરતા કરદમ ઋષિ અને દેહૂતિથી 9 કન્યાઓ થઈ છે. વિમાન આશ્રમમાં પાછું આવ્યું. કરદમ ઋષિએ દેહૂતિને કીધું કે દેવી, હવે હું સંન્યાસ લઉં, મને રજા આપો. નાથ, મારા પિતાને આપેલું વચન યાદ કરો. કહે શું? તમે મારા પિતાને એવું કીધેલું કે તમારી દીકરીને એક દીકરો થશે પછી હું સંન્યાસ લઈશ. આ તો દીકરી છે, પારકી થાપણ છે, અને સંન્યાસ લઈને આ ઉપાધિ મારી ઉપર મૂકીને જવાનું છે. મારા ઉદરથી દીકરાનો જન્મ થાય પછી આપ સંન્યાસ લેજો. ઠીક છે દેવી. બ્રહ્માજીને બોલાવ્યા અને બ્રહ્માજીના કહેવાથી કરદમ મહારાજે 9 કન્યાઓના લગ્ન 9 ઋષિઓની સાથે કર્યા. દિવ્ય ગ્રહસ્થાશ્રમ છે. ભગવાનને યાદ આવ્યું, મેં કરદમને વચન આપ્યું છે કે તારે ત્યાં પુત્ર બનીને આવીશ. એ દિવસ આવ્યો અને ભગવાન શ્રી હરિ પોતે માં દેહૂતિના ઉદરની અંદર પુત્ર સ્વરૂપે પ્રગટ થાય છે. માના ઉદરની અંદર ભગવાન દિન પ્રતિદિન મોટા થતા જાય છે. આમ કરતા કરતા પૂર્ણ માસનો ગર્ભ થયો, પરમાત્માને અવતરવાનો સમય થયો અને એ સમયે વાતાવરણ મંગલમય બન્યું છે. દિશાઓ નિર્મળ અને પવિત્ર બની છે. સરસ્વતીના જળ હતા એ મંથર ગતિએ વહેવા લાગ્યા છે. રંગબેરંગી કમળો ખીલા, મંદ મંદ સુગંધી વાયુ ફૂંકાવા લાગ્યો છે. પ્રકૃતિ પરમાત્માનું સ્વાગત કરવા માટે થનગની રહી છે. શુભ અને મંગલકારી સમય થતા ભગવાન પૂર્ણ સ્વરૂપે માં દેહૂતિના ઉદરથી કપિલ સ્વરૂપે અવતરિત થયા. બોલીએ કપિલ નારાયણ ભગવાન કપિલ નારાયણ પરમાત્માનો પ્રાદુર્ભાવ થયો. આકાશમાં અપ્સરાઓએ નૃત્ય કર્યા, પુષ્પની વૃષ્ટિ દેવોએ કરી છે. ભગવાનને વધાવ્યા છે. યજ્ઞશાળામાં યજ્ઞ કરતા કરદમ ઋષિના કાને સમાચાર સંભળાણા કે તમારે ત્યાં પુત્ર રત્નની પ્રાપ્તિ થઈ છે. કરદમ ઋષિ આવ્યા છે, પ્રભુના દર્શન કર્યા, ભાવ વિભોર બની ગયા છે. આંખમાંથી પ્રેમના આંસુ વહેવા લાગ્યા. અરે પ્રભુ, આ મારે ત્યાં પુત્ર સ્વરૂપે, હું તો ધન્ય બની ગયો, હું પાવન બની ગયો. દંડવત કર્યા છે, પ્રભુના ચરણમાં જાત કર્મ સંસ્કાર કર્યા છે. માતા અને પિતાના હેત અને પ્રેમમાં લાડમાં ભગવાન મોટા થઈ ગયા છે. એક દિવસ કપિલ ભગવાને માં દેહૂતિની ગોદમાં રમી રહ્યા છે. એ સમયે કરદમ આવ્યા છે. દેવી, હવે મને સંન્યાસ લેવાની રજા આપો, વિદાય આપો. હા નાથ, સુખેથી હવે સંન્યાસ લે. કપિલ ભગવાનનું પૂજન અર્ચન કર્યું, ભગવાનને પરિક્રમા કરી, દંડવત કર્યા, વલકલ વસ્ત્ર ધારણ કર્યા, ત્રિદંડને ધારણ કરી કપિલ ભગવાન
સંન્યાસ ગ્રહણ કરીને વનમાં તપ કરવા માટે જતા રહે છે. આશ્રમમાં માં દેહૂતી અને ભગવાન છે. હવે તો ભગવાન થોડા મોટા થયા છે. એક દિવસ માં દેહૂતી ભગવાનને કહે છે, પ્રભુ મને કાંઈક ઉપદેશ આપો, મને કાંઈક જ્ઞાન આપો. સંસારનો નિયમ છે કે માં દીકરાને ઉપદેશ આપે, જ્ઞાન આપે. દીકરો માને ન જ્ઞાન આપે, ઉપદેશ ન કરે. પણ આયા ઉલટી ગંગા છે. ભગવાને માને ઉપદેશ આપ્યો છે, માને જ્ઞાન આપ્યું છે. અને કપિલ ભગવાને જે જ્ઞાન આપ્યું એ જ્ઞાનનું નામ છે સાંખ્ય શાસ્ત્ર, સાંખ્ય જ્ઞાન. સ્વામિનારાયણ સંપ્રદાયમાં આને હરિગીતા કીધી છે. હરિગીતા, ગીતા શબ્દ યોગ્ય છે. રામાયણની અંદર રામ ગીતા આવે છે. લક્ષ્મણજી અને રાઘવનો સંવાદ રામ ગીતા. જ્ઞાનની વાત આવે ત્યાં ગીતા લાગે છે. હરિગીતા. ભગવાને કીધું કે માં તને મારે ઉપદેશ તો ન અપાય, પણ જ્ઞાનની ચર્ચાઓ કરીએ. માં તું પ્રશ્ન કરે, પ્રશ્નના જવાબમાં તને બધું જ મળી જશે. અને માં દેહૂતીએ ભગવાનને પ્રશ્ન કર્યો છે. પ્રભુ મને એ કહો, મુક્તિ ક્યારે મળે? દરેક જીવની સમસ્યા એવો પ્રશ્ન. મુક્તિ તો કોને નથી ગમતી, બધાને મુક્તિ જોઈએ જ છે. એટલે માએ એ જ પ્રશ્ન કર્યો છે, મુક્તિ ક્યારે મળે? ભગવાને બહુ નાના નાના જવાબ આપ્યા છે, પણ અર્થસભર છે જવાબો. ભગવાન બોલ્યા છે કે માં, જીવાત્માએ મુક્તિ મેળવવા માટેના કોઈ પ્રયાસ કરવાની જરૂર જ નથી. નિષ્કામ અમલ ભક્તિ કરે તો મુક્તિ તો આપોઆપ મળી જશે. પેલા દિવસની કથાને યાદ કરો. ભક્તિની દાસીનું નામ છે મુક્તિ. જીવ ભક્તિ કરશે, જીવનમાં ભક્તિ આવશે તો દાસી તો પાછળ આવવાની જ છે, મુક્તિ મળી જવાની છે. ભક્તિના પ્રકારો બતાવ્યા છે. માં કોઈ પણ જાતના સ્વાર્થ વગર, કપટ રહિત અમલ ભક્તિ કરો બસ. માએ બીજો પ્રશ્ન કર્યો છે કે પ્રભુ જીવને વૈરાગ્ય ક્યારે આવે? ભગવાને બહુ સરસ જવાબ આપ્યા છે કે માં, જીવ જાગે ને ત્યારે જીવને વૈરાગ્ય આવે છે. રાત્રે 8 કલાક સુવે અને જાગે અને વૈરાગ્ય આવે એની વાત નથી. એક વખત હું ચર્ચા કરી ગયો છું, મોહરૂપી રાત્રિમાંથી જીવ જાગે ત્યારે જીવને વૈરાગ્ય આવે છે. અને ચર્ચા મને યાદ છે ત્યાં સુધી એ પણ થઈ હતી કે ત્યાગના પાત્રમાં જ વૈરાગ્ય ટકે. જો ત્યાગ ન હોય તો વૈરાગ્ય આવીને જતો રહીએ, ટકે નહીં. એમાં અમુક વૈરાગને ક્ષણિક વૈરાગ્ય કીધો છે. જેવી રીતે સ્મશાનનો વૈરાગ્ય, સંસારની કામનાનો વૈરાગ્ય, કથાનો વૈરાગ્ય, આ બધા ક્ષણિક વૈરાગ્ય છે. 7 દિવસ સુધી કથામાં બેસી અને ભાગવતની પારાયણ થતી હોય, એમાં જે કઈ ચરિત્રો પરમાત્માના ભક્તોના આવતા હોય, સાંભળ્યા પછી એમ લાગે ખરેખર આ સંસારમાં કાંઈ છે નહીં. વૈરાગ્ય. કથામાંથી જેવા ઘરે જાય, દીકરાનો દીકરો બધ ભરીને ભેટી પડે એટલે હતા ન્યા પાછા. આ ક્ષણિક વૈરાગ્ય. કથામાં બેઠા એટલી વારનો વૈરાગ્ય, ઘરે ગયા એટલે હતા એમને. એવી જ રીતે સ્મશાનનો વૈરાગ્ય ક્ષણ માટેનો. અને આ બેનો ન ખબર હોય, કારણ કે સ્મશાનમાં જાતા ન હોય, એને ન ખબર હોય. આ ભાઈઓ બધા સ્મશાનમાં એવી ડાય વાત કરતા હોય ને, સાંભળવા જેવી. તમે નથી સાંભળી એટલે હું તમને કહી દઉં. આમ ઓલી ચિતા બળતી હોય ને,
પછી આમ ટોળું વળીને ફાળિયા ઓઢીને બેઠા હોય ને વાતો કરતા હોય, ગોળ કુંડાળે પીડ્યા હોય ન્યાય. કોઈ બીડી પીતો પીતો વાત કરતો. બહુ દુઃખ સાથે કહેવું પડે, આપણા વડવાઓ સ્મશાનમાં જતા પાણી ન પીતા, ઘરે આવે નાય પછી પાણી પીવે. અને આજે તો સ્મશાનમાં નાસ્તાઓ થાય છે. ન્યાય મારા વાલીડા ગરમ ગાંઠિયા મગાવે. દુઃખ સાથે કહેવું પડે છે. એ સ્મશાનમાં બેઠા બેઠા વાતો કરતા કરે. કાલની કોને ખબર છે ભાઈ, ઘડીકમાં શું થવાનું હે. જો ને કાંઈ લઈને ગયા, કેટલું બધું છે પણ બધું મૂકીને જવાનું. અરે ભાઈ આપણે એક દિવસ આમ જ જવાનું છે. હવે ડાય ડાય વાતો કરતા હોય ને આપણને એમ થાય કે જુનાગઢ જઈને બાવો થઈ જવાનું, ભગવા પહેરી લેશે. જેવો ઘરે આવે મસાલાવાળી ચા પાણી પીવે, પાન સિગરેટની જે કઈ આદત હોય ફૂકે, એટલે હતા ન્યા પાછા. સ્મશાનનો વૈરાગ્ય, શાસ્ત્રમાં એને ક્ષણિક વૈરાગ્ય કીધો છે. માએ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ સેવામાં ઉત્તમ સેવા કઈ? ભગવાને કીધું કે માં, ઉત્તમ સેવામાં જો કોઈ સેવા હોય તો એ સેવાનું નામ છે માનસી સેવા. મનથી પરમાત્માની સેવા કરવી, માનસી સેવા. પધારો સાહેબ. શ્રી ગિરિરાજ ધરણ કી જય. બોલો ભાગવત ભગવાન કી જય. રાધે 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 શ્યામ સે લીલા દે. રાધે 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 શ્યામ સે મિલા દે. રાધે 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 શ્યામ સે લીલા દે. રાધે 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 શ્યામ સે મિલા દે. શ્યામ સે મિલા દે, ઘન શ્યામ સે મિલા દે. શ્યામ સે મિલા દે, ઘન શ્યામ સે મિલા દે. શ્યામ સે મિલા દે, ઘન શ્યામ સે મિલા દે. શ્યામ સે મિલા દે, ઘન શ્યામ સે મિલા દે. રાધે 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 શ્યામ સે મિલા દે. માનસી સેવા, ઉત્તમ સેવા. આ કથા સાંભળ્યા પછી કોઈ એવું ન વિચારજો કે કપિલ ભગવાન મૂર્તિ પૂજાના વિરોધી છે, એવું નથી. ભગવાને માં દેહૂતીને સેવાના પ્રકાર દ્વારા બતાવ્યું કે માં માનસી સેવા પહેલા જીવાત્માએ મૂર્તિની સેવા કરવી જ જોઈએ. તમે જે સ્વરૂપની સેવા કરો છો એ સ્વરૂપની રોજ સેવા કરો. તમારી વર્ષોની સાધના થયા પછી સાધક પોતાની સાધનામાં એટલો બધો ઊંચો આવી જાય
કે પછી એને મૂર્તિની જરૂર નથી. આંખો બંધ કરો એટલે મૂર્તિ તમારી સામે આવીને ઊભી રહે. પછી એને ભાવથી સેવા કરો, એને સ્નાન કરાવો, એને શ્રૃંગાર ધરાવો, એને ભોગ લગાવો. નથી સેવાનું સ્વરૂપ હાજર, નથી સેવાની સામગ્રી હાજર, અને છતાંય પરમાત્માની સેવા થાય, આનું નામ છે માનસી સેવા. પણ માનસી સેવામાં મન શુદ્ધ હોવું જોઈએ, તો જ તમે માનસી સેવા કરી શકો. નહીતર માનસી સેવા ઢોંગ બને, એ પ્રપંચ બને. માનસી સેવામાં મનની શુદ્ધિ હોવી જોઈએ. પછી તો અષ્ટધા પ્રકૃતિની કથા આવે. બહુ સરસ કથા છે. કપિલ ગીતા એટલે અદ્ભુત કથા. જીવ અને પ્રકૃતિ, પ્રકૃતિ અને માયા, માયા અને બ્રહ્મ, એના સંવાદની કથા બતાવી છે. અને છેલ્લે માએ પ્રશ્ન ભગવાને કીધું કે હે માં, તું સાધુના સંગમાં રહેજે, સાધુની સેવા કરજે. માએ પ્રશ્ન કર્યો છે કે પ્રભુ, સાધુ કેવા કોને? સાધુની વ્યાખ્યા શું? એના વસ્ત્ર ઉપરથી ખબર પડે કે આ સાધુ છે. લલાટમાં તિલક હોય, કંઠમાં મોટી માળા હોય, પગમાં પાદુકાઓ પહેરી હોય, આને સાધુ કેવા? હાથમાં દંડ કમળ હોય, આને સાધુ કેવા? સાધુની વ્યાખ્યા શું? ત્યારે કપિલ ભગવાને માં દેહૂતીને કીધું, માં સાંભળ, સાધુ કોને કહેવું? સાધુ ગમે તે રૂપમાં હોય. એક શ્લોકમાં સાધુના 5 લક્ષણો બતાવ્યા, સાધુતા બતાવી. તિતિક્ષવઃ કારુણિકઃ સુરદાઃ સર્વદેહિનાં અજાત શત્રવઃ શાંતઃ સાધુઃ સાધુભૂષણ. એક જ શ્લોકમાં સાધુતાના 5 દર્શન બતાવી દીધા છે. તિતિક્ષવઃ, તિતિક્ષાનો અર્થ થાય છે સહનશીલતા. જે સહન કરે એનું નામ સાધુ. સાધુ એટલે ભગવાનનો ભક્ત, માયાથી પર, એનું નામ છે સાધુ. સાધુ એટલે કોઈ જ્ઞાતિની વાત નથી. માયાથી જીવ પર હોય. સા એટલે માયા, ધૂ એટલે ધોઈ નાખી, માયાને જેને ધોઈ જ નાખી છે, એનું નામ છે સાધુ. જેના સાનિધ્યમાં બેસવાથી મનને પરમ શાંતિની અનુભૂતિ થાય, તો માનજો એ સાધુ છે. પછી તે ગમે તે વેશમાં હોય, એને ધોતી જબ્બો પહેર્યો હોય, ચોરણીને જબ્બો પહેર્યો હોય, પેન્ટ શર્ટ પહેર્યા હોય કે સાડી બ્લાઉઝ પહેર્યા હોય, પણ જેની પાસે તમે બેસો અને તમારા મનને શાંતિ મળે, તો માનજો આ સાધુ છે. સ્વામી રામતીર્થ એક વખત આમ ભૂમિ ઉપર સહજ ભાવમાં બેઠા હતા, અને એક યુવાન આવ્યો અને સ્વામી રામતીર્થને પગે લાગીને પ્રશ્ન કર્યો છે, બાપજી એક સવાલ કરું? કહે હા. પૂછું, સાધુ કોને કહેવું? સાધુની વ્યાખ્યા શું? સ્વામી રામતીર્થ જાણી ગયા કે આ મને પ્રશ્ન કર્યો ને એવો તાણે ઘણાઈને પ્રશ્ન કર્યો છે. સ્વામી રામતીર્થે એમ કીધું, ભાઈ તારા મનમાં સાધુની વ્યાખ્યા શું? ત્યારે પેલા યુવાને કીધું કે મહારાજ, હું તો એવું સમજો છું કે મળે તો જમી લેવું અને ન મળે તો સૂઈ જવું, આનું નામ સાધુ. મળે તો જમી લેવું, ન મળે તો કાંઈ નહીં. ત્યારે સ્વામી રામતીર્થે કીધું, મૂર્ખ, આ સાધુની વ્યાખ્યા નથી, આ તો કૂતરાની વ્યાખ્યા. કે બટકું રોટલો મળે તો જમીન આંગણામાં પૂંછડી પટપટાવ્યા કરવી, આ તો કૂતરાની વ્યાખ્યા. સાધુની વ્યાખ્યા તો એ છે કે અડધો મળે એમાંથી અડધો વેચીને બીજાને આપવો અને પોતે જમે, આનું નામ સાધુ છે. ટુકડામાંથી ને ટુકડો કરીને બીજાને આપે, એનું નામ સાધુ છે. તિતિક્ષા, સહનશીલતા જેનામાં છે,
એ સાધુ છે. જેનામાં સહનશીલતા નથી એને સાધુ કેમ કેવું? બીજું કારુણિક, જેનું હૃદય કરુણાથી ભરેલું છે એ સાધુ છે. ફક્ત બીજાના દુઃખને ન જોઈ શકે, કોઈને દુઃખી જોવે ને પોતાની આંખમાંથી પાણી વહી જાય. જાહેરમાં રડી ન શકે તો એક કરના ખૂણામાં જઈને એ રડી લે છે. બીજાના દુઃખને ન જોવે, એનું હૃદય કરુણાથી ભરાઈ જાય, એને સાધુ કીધો છે. અજાત શત્રવ, ભગવાનના ભક્તને સાધુને કોઈ શત્રુ ન હોય. અજાત શત્ર, બારના છગન ને મગન એ શત્રુની વાત નથી, પણ કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર આ ષડ રિપુ જેને નથી સતાવતા એનું નામ છે અજાત શત્ર. પાંચમું શાંત. સાધુની પ્રકૃતિ શાંત હોય વાલા. એ ઉધામા ન કરે, એ ઉચાટ ન કરે, એ ગુસ્સો ન કરે, એ ગાળો ન બોલે. કેમ જાણે પરવાનો કરી દીધો હોય સાધુ એટલે ગાળું બોલવી છે. સાધુતાને લાંછન છે ગાળ બોલવી. તો સાધુના મુખમાં ગાળ હોય જ નહીં. એ શાંત હોય, પોતે શાંત, અંદરથી ને શાંત, બહારથી ને શાંત. એની પ્રકૃતિ જ શાંત છે. ગામડા ગામમાં સાધુ આવ્યા રામજી મંદિરે. આપણી આ ગુજરાતની ભોળી પ્રજાને હિન્દી બોલે અને માથે મુંડો હોય, ભગવા કપડા પહેર્યા હોય એટલે બાપુ બહુ વિદ્વાન હિન્દી બોલે ને ન્યા એના પગ દબાવવા જાય. ગામડા ગામમાં ઘરેથી દૂધના કળસા ફરી ફરીને જાય, બાપુ આવ્યા, બાપુ આવ્યા. એ બીજા રાજ્યમાંથી ચોરી ચપાટી ખૂન કરીને આવ્યો અને આયા ભગવા પહેરી લીધા, એની શું ઓળખાણ, એની ખબર શું? અને આપણામાં કહેવત છે કે મુંડો જોગી અને વાટું ઓહળ, એની ખબર ન પડે. ટીકડી ઉપર લેબલ લાગેલું હોય તો ખબર પડે કે આ દવા આ છે, પણ એ ટીકડીનો ભૂકો કરી નાખો પછી એ મુંડો જોગી અને વાટા ઓહળની ખબર ન પડે. એમ આ પાડકાનો બહુ વિશ્વાસ ન કરવો. એક જણો આમ પગ દબાવતો હતો, પગ દબાવતા પૂછ્યું, બાપુ ચા પીશો કે દૂધ? એ કે બચ્ચો દૂધ લે કે આના. ગામડા ગામમાં રામજી મંદિર ને શિવ મંદિરનો પૂજારી હોય સાધુ, એને લોટો ભરીને દૂધ નહીં આપે. આપણે એની 3 પેઢીને ઓળખતા હોય તોય નહીં દે. આને જશે કારણ હિન્દી બોલે છે. બચ્ચો દૂધ લે કે આના. 8 વર્ષના બચ્ચું ને તુકારો કરે આવડો આ 22 વર્ષનો. એટલે બચ્ચું ઘરેથી દૂધ લઈને આવે, એલચી ને મસાલા ને બધું પધરાવી, સરસ મજાનું સાકર બાકર નાખેલી કઢિયેલું દૂધ. લ્યો બાપુ. ક્યાં હે બચ્ચો? એ કે બાપુ તમારે આટલું દૂધ લાવ્યો કે લાવ. કટોરામાં ભરીને આપ્યું અને આમ ઓઠે કટોરો અડાડ્યો અને કટોરાનો કર્યો ઘા. ધકતા હે, પણ એ તો ધકતું જ હોય, તારે નિરાત રાખવાની. એ ગરમ કરીને તો લાવ્યો તો તારે ધીરજ નહોતી. ધકતા હે. ક્રોધ, આવેશ. તો જેનામાં ક્રોધ છે, જેનામાં આવેશ છે, એ સાધુ જ નથી. ભાગવત ના પાડે છે. તિતિક્ષવ કારુણિકાઃ સુરદાઃ સર્વદેવાઃ અજાત શત્રવઃ શાંતઃ સાધવઃ સાધુભૂષણ. આ સાધુના ભૂષણ છે, આ સાધુના ઘરેણા છે, આ એના અલંકારો છે. જ્ઞાન વૈરાગ્ય યુક્તેન ભક્તિ યુક્તેન ચાત્મના પરે પશ્યન ઉદાસીનામ પ્રકૃતિ ચાતો જસ. જેનું જીવન જ્ઞાન અને વૈરાગ્યથી યુક્ત છે, ભરેલું છે. જ્ઞાન વૈરાગ્ય યુક્તેન
ભક્તિ યુક્તેન ચાત્મનઃ. મનઃ શબ્દ વાપર્યો છે. જેનું મન જ્ઞાન અને વૈરાગ્યના રંગમાં રંગાયેલું છે. માં આવો તો કોઈ પુરુષને જો તો માનજે કે સાધુ છે. મન અન્ય ભાવે ભક્તિ પૂર્વંત્યે દ્રઢા મદાશ્રયા કથામૃષ્ટા શૃણયન્તિ કથયન્તિ ચ. મદાશ્રયા કથામૃષ્ટા. બહુ સરસ શ્લોક છે. હે માં, જે જીવ મારામાં આશ્રય કરે છે, મદાશ્રયા, મારો આશ્રય કરે છે, કથામૃષ્ટા, મારી કથા સાંભળે છે, શૃણયંતી કથયંતી ચ, જે મારી કથા સાંભળે છે અથવા તો મારી કથા બોલે છે. બોલનાર અને સાંભળનાર બંને સાધુ છે. આ કપિલ ભગવાનના શબ્દો છે ભાગવતજીની અંદર, સાંખ્ય શાસ્ત્રમાં. મદાશ્રયા કથામૃષ્ટા શૃણયંતી કથયંતી ચ તપંતિ વિવિધસ્તાપા નેતાન મતગત ચેતસ. કથા કહેનાર અને સાંભળનાર બંને સાધુ છે. સાધુનો મતલબ ભગવાનના ભક્ત છે. આમ સાધુના ઉત્તમ લક્ષણો બતાવ્યા અને હવે ભગવાને કીધું કે માં, મેં તને જે જ્ઞાન આપ્યું છે એ જ્ઞાનને તું હૃદયસ્થ કરજે અને માં હવે હું વિદાય લઉં છું. ભગવાન આશ્રમમાંથી વિદાય લે છે. ઉત્તર દિશાની અંદર કપિલ ભગવાન જતા રહ્યા છે. માં દેહૂતી આશ્રમમાં રહે ભક્તિ કરતા કરતા અંતકાળ આવ્યો અને માં દેહૂતીનો દેહ ગળ્યો અને જે બિંદુ સરોવર હતું એ સરોવરની અંદર માનું શરીર દેહ ભળી જાય છે. માને ભગવાને મોક્ષ ગતિ આપી છે. આજે પણ સિદ્ધપુરની અંદર સરસ્વતી નદીના કિનારે જ્યાં બિંદુ સરોવર આવેલું છે એ સરોવરને કિનારે કોઈ પણ પુરુષ પોતાની માના ઉદ્ધાર માટે ત્યાં શ્રાદ્ધ કરે તો એ માને મુક્તિ મળે છે. અને એ બિંદુ સરોવરના કિનારે શ્રાદ્ધ થાય છે. એ શ્રાદ્ધનું નામ છે માતૃ ષોડશી. 16 જ પિંડ અપાય છે ત્યાં. માના એક એક ઉપકારને યાદ કરી કરીને ત્યાં પિંડ અપાય છે. વિષ્ણુ પૂજા, તર્પણ અને પિંડદાન, 16 પિંડ, માતૃ ષોડશી. અનિમિત્તા ભાગવતી ભક્તિ સિદ્ધિર ગરીયસી જરયત્યાશુયામ કોશમ નિર્ગિણ મનલો યથા. અનિમિત્તા ભાગવતી ભક્તિ. ભગવાને માં દેહૂતીને અનિમિત્તા ભાગવતી ભક્તિનું દાન આપ્યું અને એ ભક્તિ દ્વારા માં કૈવલ્ય ધામની અંદર ગયા છે. તો આટલી કથાને અંતે આપણો સમય થયો છે. આ કથાને આપણે વિરામ આપીએ. 2 મિનિટ માટે હરિનામ સંકીર્તન કરીશું, ભગવદ નામ જય ઘોષ કરીશું. કોઈ પોતાની જગ્યાએ પેલા ઊભા ન થાય. અને બીજું, અમારે કથાના યજમાન પરિવાર મનસુખભાઈ દુધાત્રા અને એમનો પરિવાર આપ સૌને કરબદ્ધ વિનંતી કરે છે કે કોઈ ભોજન પ્રસાદ લીધા વગર જઈશો નહીં. જે કોઈ આવ્યા છો બધા ઠાકોરજીનો પ્રસાદ છે એમ માની પ્રસાદ અહીંયા જ લેવાનું છે. સામે જ પંડાલમાં રસોઈ છે, ત્યાં આપણે સવે પ્રસાદ લેવા જવાનું છે. અહીંથી જે કહેવામાં આવે, પેલા ભાઈઓ જાય પ્રસાદ લેવા, પેલા બહેનો જાય, એ કહેવામાં આવે એમને જ ઊભું થવાનું છે. બાકી બધા બેઠા રહેજો. રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી. આજે સાંજે 6:30 વાગે ભગવાન નૃસિંહ પરમાત્માનું પ્રાગટ્ય થશે. પોતાના ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન સળગતા લોહના સ્તંભમાંથી રુદ્ર સ્વરૂપે, નૃસિંહ સ્વરૂપે ભગવાન અવતરિત થઈ હિરણ્યકશિપુનો ઉદ્ધાર કરશે. એ કથા આજે સાંજે 6:30 વાગે. કૃષ્ણ હરે માધવ મુરારી.
વિસ્તાર માધવ જમવાને વાર છે, જમવાને વાર છે. કૃષ્ણ હા, એમ. કૃષ્ણ હરે મોર મુકુટ ધારી કૃષ્ણ કૃષ્ણ હરે મોર મુગુટ ધારી મોર મુકુટ ધારી જય જય પાકે બિહારી મોર મુગુટ ધારી જય જય બાકે બિહારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારી બાલકૃષ્ણ હરે માધવ મુરારી વ્રજબાલ કૃષ્ણ હરે માધવ મુરારી ભગવાન કૃષ્ણ હરે માધવ મુરારી કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારી કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારે કૃષ્ણ કૃષ્ણ હરે કૃષ્ણ કૃષ્ણ હરે ગોવર્ધન ધારે ગોવર્ધન ધારે જય જય માધવ મુરારી 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 રામ કૃષ્ણ હરે મુકુંદ મુરારી રામ કૃષ્ણ હરે ભગવાન કૃષ્ણ હરે માધવ મુરારી ભગવાન કૃષ્ણ હરે માધવ મુરારી શ્યામ સુંદર શ્રી મહારાણી કે જય શ્રી વલ્લભાધીશ શ્રી રામચંદ્ર ભગવાન શ્રી હનુમાનજી મહારાજ શ્રી કુલદેવી મા શ્રી પિતૃનારાયણ દેવ સદગુરુદેવ નમઃ પાર્વતી પતયે હર હર મહાદેવ श्री कृष्ण शम मम हे मंत्र सदा तू स्मरतो जा આવ્યો છે તો આ સંસાર જન્મ સફળ તું કરતો જા જન્મ સફળ તું કરતો જા શ્રી કૃષ્ણ શરણમ મમ હે મંત્ર સદા તું સ્મરતો જા આવ્યો છે તો આ સંસાર જન્મ સફળ તું કરતો જા જન્મ સફળ તું કરતો જા મનવાણી કાયા વશ રાખી મમતાનો બોજો દૂર નાખી ધન દીધું જો ધણીએ તુજને પેટ ભૂખ્યા ના ભરતો જા પેટ ભૂખ્યા ના ભરતો જા આવ્યો છે તો આ સંસાર જન્મ સફળ તું કરતો જા જન્મ સફળ તું કરતો જા
આ જગમાં તું મહાન કહાવે, આશ ધરીને કોઈ આંગણે આવે, દિન દુખિયાના દુઃખની વાતો કર્ણ પટે તું ધરતો જા, કર્ણ પટે તું ધરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. માયાના ઘેરા પટ ભેદી, હું પદની ને ભેદી, પ્રકાશમય શ્રી પ્રભુના ચરણે હળવે હળવે ભજતો જા, હળવે હળવે ભજતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. ગુરુ ગોવિંદનું શરણ ગ્રહીને દુઃખ પડે તો દુઃખ સહીલે, માનવ સફરના મોંઘા મોતી હંસ બનીને ચરતો જા, હંસ બનીને ચરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા. શ્રી કૃષ્ણ શરણમ મમ હે મંત્ર સદા તું સ્મરતો જા. આવ્યો છે તો આ સંસારે જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા, જન્મ સફળ તું કરતો જા.